આકૃતિ બેઝ જે પણ ક્વેશ્ચન પૂછાય છે આપણે તે આજના લેક્ચરમાં જોવાના છે. આના પહેલાં આપણે જોઈ ગયા હતા શું તેની થિયરી જોઈ ગયા હતા. ઇન શોર્ટ કઈ કઈ ટાઈપ્સ હોય છે તે તમામ ટાઈપ્સ જોઈ હતી. એકવાર તેના પર નજર કરી લઈએ એટલે આપણું રિવિઝન પણ થઈ જશે. બરાબર. આમાં આપણે જે વેન આકૃતિ બેઝ હતા એ ઇન્ક્લુડ કર્યા નથી. બરાબર છે. વેન આકૃતિવાળા દાખલા, વેન આકૃતિવાળા પ્રશ્નો અલગ છે. એના સિવાયમાં જોઈએ તો શું છે, આકૃતિ શ્રેણી એટલે કે ફિગર સિરીઝ. આ રીતે 1 2 પછી 3, તેના પછી કેટલા આવશે? 4 મીંડા આવશે, 4 ટપકા આવશે. અહીંયા બ્લેન્ક ચોરસ છે, એની અંદર આડી સ્ટ્રીપ્સ લાઈન, આડી લાઈન ખેંચેલી છે, તો એની પછી બીજી આ બાજુની આડી ખેંચેલી હશે. એ રીતની સિરીઝ વાઇઝ એક લાઈન છે, 2 થઈ, 3 થઈ, 4 થઈ, એ રીતે એક એક વધતી જાય છે. એ રીતના જે પણ શ્રેણી વાઇઝ પ્રશ્નો છે તે એક પ્રકારમાં પૂછાય છે. બીજો પ્રકાર જોઈએ, આ તેના ઉદાહરણો છે શ્રેણીના. રાઈટ સાઈડનો એરો, નીચેનો, ડાઉનનો. આ એક સિરીઝ બનેલી છે, એક પછી એક. આના પછી આ બદલાવ થયો એ રીતે. બરાબર છે. અહીંયા 3 બાજુવાળી હતી આકૃતિ, 4 બાજુવાળી બની, 5 બાજુવાળી થઈ, 6 બાજુવાળી, તો એના પછી 7 બાજુવાળી આકૃતિ આવશે એ રીતે. એના પછી બીજી ટાઈપ હતી આપણી, તે હતી આકૃતિ પૂર્ણ કરવી. એટલે કે કોઈ આકૃતિ અધૂરી આપેલી છે, બરાબર, તો તેને પૂર્ણ કેવી રીતે કરીશું એ. અહીંયા આ જે સર્કલ છે, બરાબર છે, એ આટલું અધૂરું આપેલું છે. આ જે ડોટ ડોટ છે એ બાકી છે, એ બ્લેન્ક છે. તો એના જગ્યાએ કયો પીસ આવશે? તો આ જે સોલ્યુશનમાં તમને બતાવેલો છે આ પીસ અહીંયા આપણે ફિટ થઈ જશે. બરાબર. તો આને કહેવાય આકૃતિ પૂર્ણ કરવી. આ ચોરસ છે, એમાં આ જે સાઈડ છે એ નથી આપેલી, તો આપણે શું કરીશું? એ લાઈન એડ કરીશું. લાઈન તમને ઓપ્શનમાં આપેલી હશે, આડી, આ રીતની આડી છે, ત્રાસી છે, આ રીતની કોઈ પણ લાઈનો આપેલી હોય, બરાબર છે. એમાંથી તમારે પસંદ કરવાની કઈ લાઈન આકૃતિને પૂર્ણ કરે છે. પછી છુપાયેલી આકૃતિ એટલે કે આ રીતની કોઈ પણ કોમ્પ્લેક્સ કે કંઈ પણ વસ્તુ દોરીને આપી હોય અને એની અંદરથી કોઈ એક ભાગ કાઢીને મેં અહીંયાથી આ ભાગ કટ કરી દીધો અને આ ભાગની આકૃતિ મેં ઓપ્શનમાં આપી છે બીજા ઓપ્શન સાથે. બરાબર છે. તો તમારે શોધવાનું છે કે એવી કઈ આકૃતિ છે જે આ ફિગરમાં, જે મોટી આકૃતિ છે પ્રશ્નની, એની અંદર ફિટ થઈ જાય છે એ રીતે, એટલે કે એમ્બેડ થયેલી છે. એ ત્રીજી ટાઈપ હતી. પછી છે વર્ગીકરણ એટલે કે નીચે તમને પ્રશ્નમાં 4 થી 5 આકૃતિ આપી હશે, કઈ ઓડ વન આઉટ છે એટલે કે કઈ અલગ પડે છે. બરાબર. એના વર્ગીકરણ બેઝમાં આપણે મૂકી હતી. આ ચોરસ છે, આ પણ ચોરસ જેવું જ છે, આ પણ ખૂણા અને બાજુવાળું છે. આ સર્કલ છે, આમાં કોઈ પણ બાજુ નથી. બરાબર. તો અલગ શું પડે છે? આ એક જ અલગ પડે છે. અહીંયા એરોઝ આપેલા છે, બરાબર છે. અને આપણે જે ડાયરેક્શન છે એના આધારે સમજીશું. બરાબર. તો કઈ ડાયરેક્શન છે? તો ક્લોકવાઇઝ ડાયરેક્શન છે, એટલે કે ઘડિયાળની દિશાની છે. 3 અને 3. આ કેવી છે? તો આ વિરુદ્ધ છે, એટલે કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં જતી દિશામાં જાય છે. પછી જે મિરર અને વોટર ઇમેજના પ્રશ્નો જોયા હતા, કેવી રીતે જોવા અને તેનું લોજિક સમજ્યા હતા, તમારે કેવી રીતે તેને લેવાના છે. બરાબર છે. લેક્ચર ના જોયો હોય તો જોઈ લેજો, અત્યારે હું સમજાવવા નથી બેસવાનો. આ તો ખાલી આપણે ઉપરથી એક ઓવરવ્યૂ લેતા છે. પછી છે ક્લોક અને મિરર ટ્રિક. બરાબર. એના માટે આ એક આપણે સૂત્ર પણ લીધું હતું કે કોઈ એક ચોક્કસ ટાઈમ છે, બરાબર છે, તો તેની વચ્ચે મિરર મૂકવાથી ઘડિયાળમાં આપણને કયો ટાઈમ દેખાશે. જો તમને ઇમેજિન ના કરી શકતા હોય તો આ એક સૂત્ર પરથી પણ કરી શકતા હતા. શું હતું? 11.60 એટલે કે 11 કલાક અને 60 મિનિટ. એમાંથી જે પણ આપેલો ટાઈમ હોય તે આપણે બાદ કરી દેતા હતા. છેલ્લું હતું પેપર ફોલ્ડિંગ અને કટિંગ. એટલે કે કોઈ એક પેપર છે એને વાળી દીધું, બરાબર છે, ઘડી કરી, અને પછી કોઈ એક ભાગ તેમાંથી કટ કરી દીધો. તો પેપરને ખોલીશું તો કેવા પ્રકારનું, કટ સાથે કયા પ્રકારનું આકૃતિ બનશે. બરાબર. અને લાસ્ટ હતું કાઉન્ટિંગ ફિગર્સ. એટલે કે આ રીતે ત્રિકોણ આપેલા હોય કે પછી આ રીતે ચોરસ બનાવીને આપ્યા હોય અને તમને પૂછ્યું હોય કે આ ફિગરમાં, આ આકૃતિમાં કુલ કેટલા ચોરસ છે. બરાબર.
તે રીતે ગણવાની વસ્તુઓ પણ આપણે શીખ્યા હતા. ચોરસ ગણવાની, ચોરસ અને ત્રિકોણ આપણે ગણ્યા હતા અને તે ગણવા માટેનું આ એક જે શ્રેણીનું સૂત્ર છે તે પણ આપણે સમજ્યા હતા. બરાબર છે. તો આજે આપણે શું કરવાના છે તેના દાખલા જોવાના છે. સોરી, ક્યાં ગયા? અહીંયા હતા ને, આવી રહ્યું. તો સ્ટાર્ટ કરીએ. અને બીજી એક વસ્તુ, આ પ્રશ્નો જે છે ત્યાં તમામ એક્ઝામ્સના શું છે, PYQs જ છે. બરાબર છે. મેં ડાયરેક્ટ સ્ક્રીનશોટ પાડીને અહીંયા મૂકેલા છે, સ્ક્રીનશોટ લઈને મૂક્યા છે. બરાબર છે. PDFમાંથી આ જે પ્રશ્ન છે તે PSI કોન્સ્ટેબલમાં પૂછાયેલા છે અને પાછળથી જે આવશે તે તમારા CCમાં પૂછાયેલા પ્રશ્નો આવવાના છે. અહીંયા એક સિરીઝ આપેલી છે ડોટ વાઇઝ. તો 2 ડોટ છે, પછી એક વ્હાઇટ ડોટ છે. બરાબર. એના પછી 3 બ્લેક છે, પછી એક વ્હાઇટ છે. 4 બ્લેક છે, પછી એક વ્હાઇટ છે. તો વ્હાઇટ ડોટ નહીં, પણ આપણે જો બ્લેક ડોટને જોઈએ તો એમાં કંઈક બદલાવ થતો છે. શું છે? તો પહેલાં 2 ડોટથી શરૂ થયું, એટલે 2 બ્લેકથી શરૂ થયું, આ 2. બરાબર. પછી 3 થયા, પછી 4 થયા. તો અહીંયા કેટલા આવશે? તો અહીંયા 5 આવશે. 1 2 3 4 અને 5. બરાબર. તો ઓપ્શનમાં આપણે 5 વાળું શોધી લઈએ. આ તો 6 છે, આ 4 છે, આ 3 છે, આ 3 ને 2 5. ઓપ્શન નંબર બી. આગળ આ સાઈડનો એરો છે, લેફ્ટ સાઈડમાં. લેફ્ટ અને રાઈટના ગણું છું કારણ કે 2 દિશામાં એરો આપેલા છે, એટલે હું લેફ્ટ અને રાઈટ બોલીશ. બરાબર છે. લેફ્ટમાં એરો છે, ત્રિકોણ કેવો છે? નીચે છે. રાઈટમાં એરો, ત્રિકોણ ઉપર થઈ ગયો. ફરી રાઈટમાં જ એરો છે, પણ ત્રિકોણ કેવો થઈ ગયો? ત્રાસો થઈ ગયો. અથવા તો ના, સોરી, નીચે જ છે. બરાબર ને? હા, મેં આ જોઈ લીધું હતું. ત્રિકોણ નીચે છે. તો ત્રિકોણની બે જ સાઈડ છે. કઈ કઈ? તો નીચે છે અને ઉપર છે. બરાબર. એટલે ત્રિકોણની સાઈડથી તો આપણે નહીં શોધી શકીએ, એરો પરથી આપણે શોધવું પડશે. ડાબી બાજુ છે, જમણી બાજુ છે, 2 જમણી બાજુ છે. બરાબર. પછી 2 ડાબી બાજુ આવ્યા, 2. તો અહીંયા 3 જમણી બાજુ આવશે. સોરી, 3 કઈ બાજુ આવશે? ડાબી બાજુ આવશે. કેમ? તો 1 હતું, પછી 2 થયા. બરાબર. અથવા તો હા, એ જ રીતનું આવશે. 1 પછી આ 2. બરાબર. પછી 2 ડાબી બાજુના થયા, તો 3 જમણી બાજુના આવશે. બરાબર. તો જવાબ આપણો કયો આવી શકે છે? હા, જવાબ બી આવશે, આ બાજુનો. બીજું કોઈ લોજિક લાગે છે? આ જ લાગશે આપણું લોજિક તો. બરાબર. આ 1 છે, અહીંયાથી 2 2, અહીંયા 3 3 થશે. બરાબર. અને જે ત્રિકોણ છે એ તો અપ અને ડાઉનમાં જ મૂકેલા છે. બરાબર. એક ઉપર છે ને એક નીચે છે, એ રીતે સાયમલ્ટેનિયસલી મૂકેલા છે. એટલે આ તો આવે નહીં આપણા જવાબમાં એક પણ. રહ્યા આ 2. જવાબ આવશે આપણો ઓપ્શન નંબર બી. આગળ જોઈએ શું છે. બેકવર્ડનું છે, પછી ડાઉન એરો છે, પછી રાઈટ સાઈડનો છે, પછી ઓકે અહીંયા કેટલા છે? 2 રાઈટ સાઈડના છે, પછી 2 અપ સાઈડના છે, 3 લેફ્ટ સાઈડના છે. તો 3 કઈ સાઈડના આવશે? ડાઉન સાઈડના પણ 3 આવશે ને. તો જવાબ આવશે આપણો ઓપ્શન નંબર ડી, ડાઉન સાઈડનો એરો. અહીંયા આ રીતનો આવશે. આગળ જોઈએ. અહીંયા તમને ના દેખાતું હોય તો આપણે થોડું ઝૂમ કરી દઈએ. હવે કદાચ દેખાશે. બરાબર. અને ના દેખાય તો આપણે અહીંયા ડ્રો કરી દઈએ છીએ કે આ રીતની ફિગર આપેલી છે.
ગોળ છે, અહીંયા છે એક દરવાજો, બરાબર. આ રીતની ફિગર છે અને આન્સર ફિગરમાં આપેલી છે. શું કીધું છે આપણે? તો જ્યારે આ આકૃતિ છે તેને AB રેખા પર આડી મૂકવામાં આવે ત્યારે નીચેની આકૃતિમાંથી કઈ આકૃતિનું પ્રતિબિંબ હશે, એટલે કે બનશે. તો નીચે આપણે જોયું હતું, નીચે પ્રતિબિંબ બનાવવાનું છે, નીચે વસ્તુ એટલે એવું માનો કે તળાવમાં તમે તમારું ફેસ જોતા છો એ રીતે. આ કઈ છે? વોટર ઇમેજ આપણે શોધવાની છે. વોટર ઇમેજમાં શું કીધું હતું? કયું ચેન્જ થશે? તો માત્ર અપ સાઈડ અને ડાઉન સાઈડ, એટલે ઉપરની બાજુ અને નીચેની બાજુ ચેન્જ થશે. જે નીચેની બાજુ છે તે ઉપર આવી જશે અને આ છે તે ક્યાં આવી જશે? નીચે જતી રહેશે. ડાબું જમણું કશું બદલાય નહીં. તો આ રીતની આકૃતિ આપણી બની જશે, બરાબર. તો આવી આકૃતિ કઈ છે 4માંથી? તો આ એ પહેલો જે ઓપ્શન છે તે આપણો સેમ જ આકૃતિ દર્શાવે છે, બરાબર છે. આ જમણી બાજુ છે, સોરી આ ડાબી બાજુ છે, આ ડાબી બાજુ. અહીંયા ચાંદલો નીચે આવી ગયો, આ બારણું, આ જમણી બાજુ છે તો જમણી બાજુ જ છે, બરાબર. આ પાક્કું. આપણો જવાબ આવશે ઓપ્શન નંબર 4. આગળ શું કહે છે ઇમેજમાં કે નીચેનામાંથી કયા ઓપ્શનમાં આ જે ખાલી જગ્યા છે, ક્વેશ્ચન માર્ક છે, ત્યાં તમને આકૃતિ તમારે શોધવાની છે 4માંથી કઈ ફિટ થશે તે. અને બીજું ધ્યાન શું વસ્તુ રાખવાની છે કે રોટેશનની મંજૂરી નથી, એટલે કે આ જે આકૃતિ તમને 4 ઓપ્શનમાં આપેલી છે એવી ને એવી સેમ ઉઠાવીને તમારે મૂકવી પડશે. તેને તમે ગોળ નહીં ફેરવી શકો, કોઈ પણ પ્રકારનું રોટેશન કરી શકતા નથી, બરાબર. તો સૌથી પહેલાં આપણે આ ભાગ શોધીએ. આ રીતનો, આ જેમ કે ચોરસ છે, બરાબર છે. તો અહીંયા આ રીતનું સર્કલ આવવું જોઈએ, ચારે બાજુ છે. તો એવું કઈ જગ્યાએ છે સર્કલ? એક આમાં છે, બરાબર છે, નાનું. આ નથી, આમાં પણ નથી અને આમાં પણ નથી, બરાબર. તો ભાઈ હા, સાચી વાત છે. ઓપ્શન નંબર 3 જ આવશે આપણો જવાબ. કેમ? કારણ કે આ સર્કલ બીજી કોઈ જગ્યાએ આ રીતનું આપણને જે રીતનું જોઈએ છે, આ ગેપ, મોટું સર્કલ, પછી એકદમ નાનું સર્કલ, તો અહીંયા નાનું આવશે એક, બરાબર છે. પછી આ રીતનું સર્કલ બનશે અને એની અંદર પછી આ રીતે આપણે 2 લાઈન ડ્રો કરીશું, બરાબર. એ માત્ર ઓપ્શન નંબર 3માં જ છે. આગળ બીજો એક દાખલો આપ્યો છે. શું છે આ પ્રશ્નમાં? અરીસાને AB રેખા પર આડી રીતે રાખવામાં આવે છે તો અરીસાની છબી કેવી છે? અરીસો ક્યાં છે? નીચે છે, એટલે કયું આવશે? વોટર ઇમેજ આવશે. વોટર ઇમેજ હંમેશા કેવી હોય? તો ઉપર નીચેનું ચેન્જ થશે, બરાબર છે. ઉપરનું અને નીચેનું આ બે વસ્તુ ઊંધી થઈ જશે. તો આ જે 4 ગોળ છે, બરાબર, એ ક્યાં આવી જશે? ઉપરની બાજુએ. તો આ આવી જશે. આમાં એક છે ઉપર, આ ના થાય, ને આમાં એક છે ઉપર. તો આ 2 આકૃતિ આવી શકે છે. હવે આપણે બીજું શું જોઈશું? અહીંયા એક એરો છે, કઈ બાજુ છે? તો ડાબી બાજુએ છે. તો ક્યાં રહેવો જોઈએ? ડાબી બાજુએ જ રહેવો જોઈએ એરો. આમાં જમણી બાજુએ થઈ ગયો, આ જવાબ નહીં આવે. જવાબ આપણો છે ઓપ્શન નંબર 4. હવે બીજી આકૃતિ એક જોઈએ. આમાં શું કીધું છે? આકૃતિમાં કઈ આકૃતિ છુપાયેલી હશે અથવા તો જડેલી હશે? એમ્બેન્ડેડ આકૃતિ કઈ છે તે કીધું છે અને રોટેશનની મંજૂરી નથી એવું કીધેલું છે. તો આ પ્રશ્ન છે, એમાં શું આપ્યું છે? આ રીતે ટી આપેલો છે. તો ટી આપણે આની અંદર શોધવાનો છે. તો એક આપણે આ બને છે પણ અહીંયા પૂરી નથી થતી, એટલે આ ઓપ્શન
ખોટો છે, બરાબર. બીજી કોઈ જગ્યાએ બનતું એવું દેખાતું નથી. પછી આની અંદર આપણે બનાવી શકીએ છીએ આ રીતે, બરાબર. અને આ વચ્ચેના બે આ રીતે હું બનાવી શકું છું. એ પછી જોઈશું. એના પહેલાં આગળ જોઈએ કે બીજું બને છે કે નહીં કોઈ એવી વસ્તુ. આમાં તો ટી બનતો તો મને કશે દેખાતો નથી, બરાબર છે. બીજો એક છે આ, અહીંયા સિંગલ ટી બનતો છે તો નહીં આવે. આ ડબલમાં છે, આ રીતે છે, પણ એ ઊંધો છે, ઊંધો બનશે થોડો, અને એકદમ શોર્ટ પણ નથી, બરાબર. આ પણ ઉપર લાઈન નથી, તો આપણે જવાબમાં શું મૂકીશું? 2, ઓપ્શન નંબર 2. આગળ જોઈએ. આગળ શું છે? આકૃતિઓ આપેલી છે. 4 વિકલ્પોમાંથી કયો વિકલ્પ મૂળ છબી એક્સનું જડ પ્રતિબિંબ છે, એટલે કે વોટર ઇમેજ છે. આ પણ ઉપરનું નીચે થશે. જે ઉપર હશે તે નીચે આવી જશે અને જે નીચે હશે તે ઉપર જતું રહેશે. શેની? તો એક્સની, એટલે કે આની વોટર ઇમેજ શોધવાની છે. તો આમાં આ જે અર્ધ ગોળાકાર છે, અડધું બ્લેક અને અડધું વ્હાઇટ ગોળ છે, એ ક્યાં થઈ જશે? ઉપર થઈ જશે. એમાં પણ આ જે બ્લેકવાળું છે તે નીચે છે તો ક્યાં જતું રહેશે? ઉપર જતું રહેશે, એટલે કે આ રીતે, બરાબર. હવે હું ચોરસ દોરી દઉં. આટલું મોટું નથી, આટલું જ છે ભાઈ, બરાબર. હવે એક્સ તો એ તો આ બાજુ જ રહેશે. કેમ? વોટર ઇમેજ છે, ઉપર નીચે જ ચેન્જ થાય. અને બીજું છે આ રીતનું ચોરસ, અને લાઈન કેવી છે? આ બાજુની છે. તો આવી ઇમેજ તમારે ઉપર શોધવાની છે. તો આમાં નથી સેમ, આ છે તો નથી. કેમ? તો નીચે ચેન્જ થઈ ગયું છે. આમાં અહીંયા જ નથી, આ એક જ ઇમેજ છે જે સેમ છે, બરાબર. તો ઓપ્શન નંબર 3 જવાબ આવશે આપણો. આગળ જોઈએ. બરાબર છે. હવે કદાચ તમને દેખાતું હશે. અરીસાને બરાબર, અરીસાને એ બી રેખા પર, એટલે કે આ બાજુ અરીસો મૂકેલો છે. હવે આ ક્યાં આ કયું પ્રતિબિંબ થયું? તો અરીસાનું પ્રતિબિંબ થયું. શું ચેન્જ થશે આમાં? તો જે જમણું હશે, જમણી બાજુ ડાબીએ જતી રહેશે, અને ડાબી હશે તે જમણી બની જશે. આ ચેન્જીસ આવશે. તો અરીસામાં કેવી રીતનું પ્રતિબિંબ બનશે? આ નજીક છે, બરાબર. ડાબું જમણું ના ખબર પડે તો નજીકનું યાદ રાખો. આ નજીક છે તે નજીક રહેશે અહીંયા, બરાબર. આ બાજુ પછી આ રીતનું, બરાબર. આ વચ્ચે ગોળ છે તો વચ્ચે ગોળ દબાવી. પછી દૂર જાય છે. આ અરીસો છે અહીંયા, ત્યાંથી કેવું જાય છે? દૂર જાય છે. તો ભાઈ એમને દૂર લઈ ગયા. પછી પાછું દૂરથી નજીક આવે છે, તો ભાઈ નજીક આવે છે. એરો કઈ બાજુએ છે? તો એરો છે અરીસાથી દૂર જતો, તો ભાઈ અરીસાથી દૂર જતો એરો. અને અરીસાથી દૂર એક અહીંયા બીજો એક ગોળ છે, લાઈન, અને એની ઉપર ગોળ. આ રીતની ઇમેજ ક્યાં છે? તો પહેલામાં, હા ભાઈ પહેલામાં છે. બીજી ના, કેમ? આ ઉપર જતું રહ્યું. પછી ત્રીજામાં, તો હા ત્રીજામાં પણ છે. કઈ ભૂલ છે એ શોધીએ છે પછી, બરાબર. કઈ અલગ છે? તો આ તો બિલકુલ નહીં આવે. હવે 2 વસ્તુ શોધવાની છે. 2 ઇમેજ આપણી સેમ મળી છે, પહેલી અને ત્રીજી. એમાં ભૂલ ક્યાં છે એ જોઈએ. એરો, તો એરો બંને બરાબર છે. આ રીતના જ આવશે. એરોને આપણે કંઈ મગજમારી કરવાની જરૂર નથી. હવે જોઈએ શું
આ સર્કલ, આ જે વચ્ચેનું મીંડું છે એ અહીંયા તો છે પણ અહીંયા નથી, એટલે આપણો જવાબ શું આવશે? ઓપ્શન નંબર 3. ઓપ્શન 3 એટલે કે બી, બીજું. હવે આગળનો પ્રશ્ન શું કીધું છે? નીચે પ્રશ્નમાં એક્સ આકૃતિમાં જે આપ્યો છે ત્યાં પ્રશ્નાર્થ ચિહ્નના સ્થાને કયું આવશે અને રોટેશનને મંજૂરી આપી નથી. તો આ પ્રશ્નાર્થ ચિહ્ન છે, તેના સ્થાને કઈ વસ્તુ આવશે? તો સેમ આ રીતનું જ આવશે. તો એક લાઈન હું અહીંયાથી આમ દોરું, બરાબર. બીજી ત્યાંથી જ થશે પણ છેક નીચે સુધીને આવશે, બરાબર. હવે હું સિંગલ લાઈનને બતાવી દઉં, આ રીતે થશે, બરાબર. પછી ઉપર આ એક છે તો એવી લાઈન અહીંયા પણ આવશે જ ને, કેમ કે સામેનું જ અહીંયા આવશે. તો શું થશે? એક આ રીતની લાઈન પણ આવશે. તો ઝેડ બને છે. હવે ઝેડ ક્યાં ક્યાં બને છે? તો આમાં બને છે પણ રોટેટ કરવું પડશે આપણે. આમાં ઝેડ નથી બનતો, આમાં બને છે આ બાજુથી આ બાજુ, અને આપણો તો આ રીતનો બનેલો છે. અહીંયા કયો છે? તો અહીંયા આમ છે, આ નીચે, પછી આ બાજુ અને પછી આમ. તો ના, ત્રીજો નહીં આવે. ઓપ્શન 4 આપણો સેટ થાય છે. જુઓ સેમ જ છે, આ ઝેડ અને આપણો ઝેડ. જવાબ આવશે ઓપ્શન નંબર 4. આગળનો બીજો એક પ્રશ્ન જોઈએ. આ બધા સીસીઈમાં પૂછાયેલા છે બાય ધ વે, બરાબર છે. અને આપણે સીસીઈના જે લાસ્ટમાં લેવાઈ હતી 2024ની એના જેટલા પણ શિફ્ટના પેપર હતા એ બધાની એક PDF આખી શેર કરેલી છે ટેલિગ્રામ ચેનલ પર, બરાબર છે. તો ટેલિગ્રામ પરથી તમે સીસીઈના બધા પ્રશ્નો કરી શકો છો. ફાયદો શું થશે કે PSI કોન્સ્ટેબલ માટે તમારી પ્રેક્ટિસ થઈ જશે, બરાબર છે. સીસીઈમાં તમને ખ્યાલ આવી જશે કે આ રીતના પ્રશ્નો પૂછાય છે, બરાબર. અને બીજું, તમે જે પ્રેક્ટિસ માટે ક્વેશ્ચન શોધ્યા કરશો એના કરતાં આમાં તમને બેઠા ક્વેશ્ચન મળી જશે. માત્ર ને માત્ર મેથ્સના એટલે કે ગણિતના નહીં, પરંતુ રિઝનિંગના પણ મળશે, બરાબર. ઇંગ્લિશના પણ મળી જશે એમાંથી, અને ગુજરાતીના પણ મળશે. તો તમારા 4 સબ્જેક્ટ સોલ્વ થઈ જશે, બરાબર. અને સારી એવી અમાઉન્ટમાં ક્વેશ્ચન હશે. એક પેપરમાં નહીં તો 100 ક્વેશ્ચન પૂછાય, બરાબર છે. અને એવી આશરે 70 જેટલી શિફ્ટ હતી. કેટલી હતી? 70 શિફ્ટ હતી. તો 70 ગુણ્યા 100 કેટલા થયા? આશરે 7000થી પણ વધારે ક્વેશ્ચન તમારા એક જ PDFમાં મળી જશે. બીજું કંઈ જ કરવાની જરૂર નહીં પડે જો આટલું તમે કરી દેશો ને તો. મેથ્સ, રિઝનિંગ બધામાં, બરાબર. અને એવું નહીં સમજતા કે PSI કોન્સ્ટેબલની અમે તો આપવાના છે તો સીસીઈના કરીને શું કરીશું. મેથ્સ, રિઝનિંગ નથી બદલાઈ જવાનું, પ્રશ્નો એ જ રીતના બનશે, બરાબર. હા, લેવલ ખાલી થોડુંક નીચું કે ઉપર જઈ શકે છે. મોસ્ટલી નીચે જ આવશે, ઉપર નહીં જાય. કારણ કે PSI કોન્સ્ટેબલમાં પણ તમારો સમય ફિક્સ છે, બરાબર છે. એટલે ઉપર તો નહીં જ લઈ જાય લેવલને. ક્વેશ્ચન ફિગર આપેલી છે. શું કીધું છે? કઈ જવાબી આકૃતિ નીચેના પ્રશ્નમાં જડિત એટલે કે એમ્બેડેડ હશે? આ જે ક્વેશ્ચન ફિગર છે એની અંદર આ 4માંથી કઈ આકૃતિ આવી જાય એવું છે, બરાબર. એ આપણે શોધવાનું છે. તો પહેલાંથી ચાલુ કરીએ, પહેલા ઓપ્શનથી. આ 2 લાઈન છે, તો હા ભાઈ આ 2 લાઈન અડધી છે. આડી છે તો નહીં આવે. પછી આ છે તો હા આ આડી છે નહીં. પછી અડધે આ રીતની, તો હા આ તો છે પણ પછી આમ ભેગી તો મિક્સ તો નથી થતી, એટલે આ ઓપ્શન પણ આપણો ખોટો. પછી આ રીતે આ અહીંયા તમે જોઈને જ કહી શકો છો. કેમ? આડી લાઈન જ નથી અહીંયા કોઈ, એટલે આડી નહીં આવે. જવાબ આપણો કયો આવશે? ઓપ્શન નંબર 4. કેમ? વધ્યો છે. અને બીજું ચેક કરવું હોય તો કરી લો. શું છે? અહીંયાથી સ્ટાર્ટ થાય છે, તો અહીંયાથી હું સ્ટાર્ટ કરું, આમ જશે, બરાબર. છેક ઉપર આવ્યો, પછી આ રીતે નીચે આવીશ, ફરી ઉપર જઈશ, ફરી અહીંયાથી ઉપરથી અને અહીંયા પતી જશે. મળી ગઈ? તો ઓપ્શન નંબર 4. જે તમને કીધું છે ને એ ખાલી ધ્યાનથી જોશો ને તો તમને આન્સર મળી જશે. શું કીધું છે અહીંયા પણ કે પ્રશ્ન ચિહ્નને બદલે કઈ વસ્તુ આવશે? રોટેશનને મંજૂરી આપેલી નથી, એટલે કે રોટેશન વગર
અહીંયા કેવું આવશે? તો પહેલાં તો આ ત્રિકોણ છે, મોટું ત્રિકોણ છે એ પૂરું થશે, તો આ અહીંયા સુધી લાગી જશે. તો આ લાઈન આપણે ડ્રો કરી દીધી, બરાબર. બીજું, આ બાજુમાં જેવી આકૃતિ છે એવી સેમ બનશે, તો એના માટે એક બીજું અંદર એક ત્રિકોણ દોરવાનું છે. તો આ ભાઈ અંદરનું ત્રિકોણ મેં પૂરું કરી દીધું આ રીતે. અને બીજું છે, બે લાઇન્સ છે, પણ કેવી છે? આ બાજુ અડી જાય છે અને આ બાજુ નથી અડતી. તો અહીંયાથી નહીં, અહીંયા નહીં અડે બહાર, અને આ બાજુ છેક સુધી અડાવી દેવાની. આવી આકૃતિ ક્યાં છે? આમાં લાઈન ઊંધી બાજુ અડે છે, નહીં આવે. આ નહીં આવે, કેમ કે ત્રિકોણ જ નથી બનતો. ઓપ્શન નંબર સી જવાબ આવશે, બરાબર છે. અહીંયા થોડી પ્રિન્ટિંગમાં એ થઈ ગયું હશે, પીડીએફમાં, બરાબર. તો ઓપ્શન નંબર સી જવાબ આવશે. આમાં છે બરાબર, પણ ઊંધો ત્રિકોણ બનેલો છે, એટલા માટે ડી નહીં આવે. તો ઓપ્શન નંબર સી. આગળનો આ તો તમને દેખાશે, બરાબર. નાનું કરી દઈએ. ક્વેશ્ચન માર્કના સ્થાને કઈ ફિગર આવશે એ આપણે કહેવાનું છે. રોટેશનને મંજૂરી આપેલી નથી. તો સૌથી પહેલાં આપણે કાળો ડોટ શોધવાનો. ક્યાં આવશે? અહીંયા આગળ આવશે કાળો. તો અહીંયા આગળ સીધી સ્ટ્રેટ લાઇનમાં જ જોઈ રહેવાનું પહેલાં કે ઉપરમાં કાળો ડોટ કઈ જગ્યાએ છે, બરાબર. આમાં છે પણ નીચો છે ઘણો, એટલે આ નહીં આવે. આ એક બની શકે છે, આ પણ બની શકે છે, અને ત્રીજો એક આ છે, બરાબર. હવે શું શોધવાનું છે? તો એક નાનો આવશે આ રીતે મેચ થતો રાઉન્ડ ગોળ લાઈન આ રીતની આવશે. ક્યાં છે? આમાં છે. આમાં તો પહેલાં કેન્સલ થઈ ચૂક્યું છે, આને જોવાનું નથી. અહીંયા છે, પણ શું છે? તો અહીંયા આગળ લાઈન નથી કન્ટિન્યુ કરેલી, એટલે આપણો આ જવાબ પણ આવશે નહીં. આને પણ નહીં જોઈએ હવેથી. અને બીજું આ આવી શકે છે. હવે બે અડધો વર્તુળ જેવા આવશે. ક્યાંથી ક્યાં ના આવશે? આ રીતે અહીંયા જોઈન્ટ થતા હશે, અને બીજો આ રીતે અહીંયા. તો પહેલામાં થાય છે જોઈન્ટ, બીજામાં પણ થાય છે, અને આ બેમાં પણ થાય છે. પણ અહીંયા એક ત્રીજો પણ આપેલો છે. આ નહીં આવે, કેમ કે ત્રીજો તો ઉપર છે ને. જવાબ આવશે આપણો ઓપ્શન નંબર એ. આગળની એક બીજી આકૃતિ જોઈએ, થોડું ઝૂમ કરી દો. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કાગળનો એક ટુકડો વાળવામાં આવે છે અને પંચ કરવામાં આવે છે, બરાબર. તો આ ચોરસ કાગળનો ટુકડો છે, એને આ રીતે વાળી દીધો 2 વાર, અને આ જે નાનું હતું ને એમાં પંચ કર્યું. કેવા પંચ કર્યા છે? તો આ બાજુ એક ત્રિકોણ છે આ રીતનો, એની નીચે બીજો સેમ જ છે, પછી અહીંયા ઊભો છે અને અહીંયા છે ઊંધો. બીજું એક વસ્તુ છે, અહીંયા આ રીતે કટ કરેલું છે, બરાબર. આવી એક લાઈન કટ કરેલી છે. તો જ્યારે હું આને ખોલીશ તો શું થશે? આ જેવી સેમ ડિઝાઇન છે એવી અહીંયા ઉપરના ભાગમાં, ઉપરનો આ જે અડધો ભાગ છે એનો ત્યાં, આ બાજુના અડધા ભાગમાં, અને એની બાજુમાં ત્રણેય જગ્યાએ આ રીતની ડિઝાઇન બનશે. તો ભાઈ હા બનશે. આ જે કટ છે એ અહીંયા બની જશે. બીજું આ જે વચ્ચેનું આ જે લંબચોરસ થયું નાનું, એવું અહીંયા બનશે, હા. અને ત્રિકોણો બનશે. આ લાઈન પર કયા ત્રિકોણ બનશે? તો એક બાજુવાળા, એટલે કે આ બાજુવાળા ત્રિકોણો બનશે. પછી આ જે લાઈનવાળા ત્રિકોણ છે એ ક્યાં જતા રહેશે? અહીંયા સામે જતા રહેશે. હું ખોલીશ એટલે આ રીતે હું ખોલીશ, બરાબર, કાગળને, તો ક્યાં જતા રહેશે? સામે બાજુ જશે. તો કેવા આવશે? આ રીતે, બરાબર. થઈ ગયું. તો શું કરીએ? સૌથી પહેલાં બે નાના ચોરસ શોધીએ અને ત્રિકોણ. એનાથી આપણું કામ થઈ જતું હોય તો બેસ્ટ છે. તો અહીંયા આપેલા છે 2 ચોરસ, આવા આવી શકે છે. અહીંયા પણ આપેલા છે, આ પણ આવી શકે છે. 4 ફિગરમાં આપણને આપેલા છે ચોરસ, બરાબર છે. એટલે એક પણ ફિગર આપણી નીકળી નહીં. હવે શું કરીશું? એક સરખા ચોરસ આ બાજુ અને એક સરખા ચોરસ આ બાજુ, બંને એક બાજુ હોવા જોઈએ. તો અહીંયા છે, હા. આ પણ છે, હા. અહીંયા સેમ જ છે. અહીંયા નથી, આ નીકળી ગઈ. આમાં છે તો આ રહી, બરાબર. તો હજી આપણા પાસે 3 છે ઓપ્શન જવાબ માટે. બીજું
શું કરીશું હવે? વચ્ચેના ચોરસ ડ્રો કરવા પડશે, કેમ કે હજુ આપણા પાસે ઘણા બધા ઓપ્શન રહ્યા છે. કેવા ડ્રો કરવાના છે? તો એક અંદરનું એટલે કે એક નીચેનું ને એક ઉપરનું ચોથું છે. અને હું આ રીતે ખોલીશ ઉપરની બાજુ, તો આ જે ચોરસ છે તે ક્યાં જશે? ઉપર જશે, એટલે અહીંયા આવશે અને એના વિરુદ્ધ. બરાબર. હવે આને આ બાજુ ખોલીશ તો અંદરની બાજુ, પણ આ ઉપરનું અહીંયા, અહીંયા નીચેનું. બરાબર. અને અહીંયા આ રીતના. થઈ ગયું. હવે શું શોધવાનું છે? તો વચ્ચેના મારે ચોરસ જોવાના છે. આ ચોરસો જોવાના છે ખાલી. ઉપર નીચે, ઉપર નીચે, ઉપર. અહીંયા તો સેમ થઈ ગયા. અહીંયા તો એક જ આપેલા છે વચ્ચે, એટલે આપણો આ ઓપ્શન પણ ખોટો. અહીંયા ઉપર નીચે, ઉપર જ નથી, એટલે આ ઓપ્શન પણ ગયો. આપણને સીધો જવાબ મળી ગયો. કયો છે? ઓપ્શન નંબર 4. બીજી આકૃતિ આપી છે. શું કીધું છે? નીચે આપેલા પ્રશ્નમાં જે ક્વેશ્ચન માર્ક છે ત્યાં આગળ કઈ આકૃતિ મૂકી શકાશે આપણા માટે? તો આ શ્રેણી પ્રકારની, જે સૌથી પહેલી ટાઈપ હતી એ પ્રકારની છે. બરાબર. આ બાજુનો એરો છે, પછી આ છે, પછી અહીંયા પૂરું છે, આમાં એનું ઊંધું અને રાઈટ સાઈડ. ચેન્જ કેમાં થાય છે? ચેન્જ શેમાં થાય છે? તો આ રીતે ચેન્જ થતું છે. બદલાવ શેમાં આવ્યો? તો આ જે પહેલી હતો એરો એમાં જ ખાલી બદલાવ આવેલો છે. નીચેના 4 સેમ જ છે. બરાબર. હવે આ છે ત્રીજા નંબરની આકૃતિ. બરાબર. આમાં બદલાવ શેમાં આવ્યો? તો આજે સેકન્ડ નંબરનો એરો છે તેમાં ચેન્જ આવેલો છે. અહીંયા ફર્સ્ટ નંબરમાં ચેન્જ આવ્યો હતો, હવે સેકન્ડમાં આવ્યો. તો હવે તમે સમજી ગયા હશો શેમાં આવશે? થર્ડમાં આવશે. બસ હવે તમારે મેચ કરવાની જરૂર નથી. હવે શું કરવાનું છે? ડાયરેક્ટ શ્રેણી લગાવી દેવાની છે. થર્ડમાં આવશે ચેન્જ, પછી ફોર્થમાં આવશે. તો અહીંયા ફર્સ્ટ, અહીંયાથી અહીંયા સેકન્ડ, અહીંયાથી અહીંયા થર્ડ. મારે કયો શોધવાનો છે? ફોર્થનો ચેન્જ શોધવાનો છે. બરાબર. ફોર્થમાં ચેન્જ કયું આવશે? આ ફોર્થવાળું છે એ આ બાજુનું થઈ જશે. અહીંયા છે આ બાજુ, આમાં પણ છે, આમાં પણ છે, આમાં નથી. બરાબર. પછી થર્ડમાં કઈ બાજુ હતું? થર્ડમાં પણ જમણી બાજુ હતું. તો જમણી બાજુએ 2 વાળા મારે શોધવાના. બરાબર. આ બાજુ છે, આમાં ચેન્જ થઈ ગયું. બરાબર. તો આ સાથે આવી ગયા. પછી આ પાછું ચેન્જ થશે, એવું રહેશે, અને આ બાજુનું ચેન્જ થઈ જશે. ઓકે. નહીં, પેલું ચેન્જવાળું એને જ બાજુ રહે છે. તો આપણો જવાબ કયો આવશે? આ રાઈટમાં છે ને, તો લેફ્ટમાં, અને એના નીચેનું ચેન્જ થઈ જશે આ રીતનું. આ આપણે શોધવાનો છે જવાબમાં. અને ઉપરના એરો કેવી રીતના હશે? તો એરો હશે પહેલાં લેફ્ટનો. તો આમાં લેફ્ટ છે, આમાં પણ લેફ્ટ છે, બધે લેફ્ટ જ છે. પહેલો એરો પણ આપણને નહીં મળ્યો. કેન્સલ કયા ઓપ્શન થયો હતો આપણો? ચોથો ઓપ્શન કેન્સલ થઈ ગયો હતો. આને આપણે નથી જોવાનું. બરાબર. આ ચેન્જ થઈને રાઈટ સાઈડ થઈ ગયો હતો, તો આ ઓપ્શન પણ નહીં આવે, કેમ કે આમાં લેફ્ટ સાઈડ બતાવેલો છે સેકન્ડ એરો. પછી એ અને બી 2 ઓપ્શન રહ્યા છે. લાસ્ટ ઓપ્શન આ જ બાજુનો છે, એટલે કે રાઈટ સાઈડનો છે. આમાં તો લેફ્ટનો આપ્યો છે આપણને, જે ડાબી બાજુનો આપણને નહીં આવે. જવાબ આવશે આપણો ઓપ્શન નંબર 1. આગળ ફોલ્ડ પેપરવાળું જે રીતનો હમણાં જોયો હતો એ જ રીતનું છે. તો હું ડાયરેક્ટ જે ફાઇનલ આ કટ છે તે દોરતો છું. 0 અને અહીંયા છે આ રીતે. બરાબર. આ રીતની આકૃતિ છે કટિંગમાં. તો સૌથી પહેલાં આને મેચ કરી લઈએ કે 4 બાજુ આવવું જોઈએ. પણ કેવું? તો ગોળ છે ને, જે ગોળ પાર્ટ છે એ ઉપર જે હશે ને તે બંનેમાં નીચે હશે. આ રીતે હશે. બરાબર. પણ નીચેનામાં કેવું હશે? તો આ રીતનું હશે. તો ક્યાં ક્યાં છે? અહીંયા છે, આમાં છે, આમાં, અને આમાં નથી.
એટલે ઓપ્શન નંબર 4 ડિલીટ થઈ ગયો આપણો. બીજી વસ્તુ, હવે ચોરસ અને સર્કલ અને ત્રિકોણ, ગોળ અને ત્રિકોણ. તો અહીંયા ત્રિકોણ છે, બાજુમાં રહેશે, તો નીચે પણ બાજુમાં જ રહેશે ત્રિકોણ. આમાં તો ત્રિકોણ જ એક છે એટલે આ પણ ખોટો આપણામાંથી નીકળી ગયો. 2 ઓપ્શન રહ્યા, ત્રિકોણ બાજુમાં છે, પણ શું જોવાનું છે તો નીચેની બાજુએ છે. અહીંયા તો ક્યાં આપ્યો છે, ઉપર આપ્યો છે, આ પણ નીકળી ગયો. જવાબ આવશે આપણો તો ઓપ્શન નંબર 3. આગળ વધીએ. ઓકે, થોડી મોટી કરવી પડશે, હવે દેખાતી હશે બરાબર. ક્વેશ્ચન માર્કના સ્થાને કઈ વસ્તુ આપણે મૂકી શકીશું? તો અહીંયા પહેલાં એક કુંડા જેવું આપ્યું છે અને એની અંદર લાઇન્સ આપેલી છે. તો લાઇન્સ ઓછી થતી છે બરાબર. કેટલી છે લાઇન્સ એ આપણે 1, 2, આ 3, આ 4 અને આ 5 લાઇન છે. એના પછીનામાં શું થાય છે તો ઉપર એક ત્રિકોણ એડ થાય છે અને 1, 2, 3 અને 4, એટલે કે લાઇન કેટલી રહે છે? 4 લાઇન રહે છે. અહીંયા 5 છે, અહીંયા 4 લાઇન્સ રહી, પછી 3 લાઇન્સ રહે છે અને ઉપર 2 ત્રિકોણ થઈ જાય છે. તો એક વસ્તુ આપણને ખબર પડીશું, ઉપર ત્રિકોણ એડ કરતા જવાના છે અને નીચેથી લાઇન્સ વચ્ચેથી કાઢતા જવાનું છે. એ વસ્તુ આપણે અહીંયા કરવાની છે. તો હવે જોઈએ ઓપ્શનમાં 3 અહીંયા પૂરા થઈ ચૂક્યા છે, તો 3 પૂરા થઈ ગયેલા આવશે અને એક ત્રિકોણ નીચે આવશે બરાબર. તો ઓપ્શન નંબર 2 અને ઓપ્શન નંબર 4 2 વસ્તુ પોસિબલ છે. પણ લાઇન જો એક ઓછી કરીશું તો 2 લાઇન છે, તો 2 લાઇન તો નહીં રહે, એટલે ઓપ્શન નંબર 4 ખોટો. જવાબ આપણો આવશે ઓપ્શન નંબર બી. આગળ શું છે? ક્વેશ્ચન માર્કના સ્થાન પર કઈ આકૃતિ મૂકી શકાય છે? આગલા જેવો જ છે. પહેલાં સેન્ટરમાં છે 2 ત્રિકોણ એકબીજાની સામે, પછી આ છે તે લેફ્ટમાં જાય છે અને રાઈટમાં જાય છે. નીચે આવ્યો, આ ઉપર આવ્યો, હજુ નીચે આવ્યો, હજુ ઉપર ગયો. પછી શું થશે? આ લેફ્ટમાં જશે અને આ રાઈટમાં જશે, તો ક્યાં આવશે? આ રીતનો બનશે બરાબર. આ જે ફર્સ્ટ આકૃતિ હતી એમાં ખાલી ત્રિકોણ ચેન્જ થઈ જશે. જવાબ આવશે આપણો ઓપ્શન નંબર 3 બરાબર છે. તો આટલા રાખીએ આપણે, ખાસા એવા ક્વેશ્ચન આપણે સોલ્વ કર્યા બરાબર છે. આ જ રીતે તમે સોલ્યુશન જેટલું કરશો, જેટલા ક્વેશ્ચનનું સોલ્યુશન કરશો પ્રેક્ટિસ, એટલું તમે ઝડપથી કરી શકશો બરાબર. આપણે બીજા 100 ક્વેશ્ચન કરાવી દઈશું કે 200 ક્વેશ્ચન કરાવી દઈશું, પણ એનાથી શું થશે? ખાલી આપણો ટાઈમ વેસ્ટ થશે બરાબર. કેમ કે તમારે પ્રેક્ટિસ કરવી પડશે. જાતે તમે જેટલું જલ્દી શોધી શકો છો એ તમારા માટે મહત્ત્વની વસ્તુ છે. તો જાતે તમારે પ્રેક્ટિસ કરવી પડશે બરાબર. એવું લાગશે તો ફરી આપણે થોડા PYQs આ રીતના કરી દઈશું, પણ એના પહેલાં હવે નેક્સ્ટ ટૉપિક સ્ટાર્ટ કરીએ, જેથી આપણું રિઝનિંગના બધા ટૉપિક્સ પણ કવર થતા રહે બરાબર. તો નેક્સ્ટ ટૉપિક કોઈ તમને ખ્યાલ હોય અને તમને ઈચ્છા હોય એ કરવો હોય તો કમેન્ટ કરી દેજો, તો એ ટ્રાય કરીશું બરાબર.